સંખ્યામાં લોકો એકત્ર થયા અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો અને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોય તે રીતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ગામમાંથી પસાર થતા જે ભારે વાહનો હતા તે તમામે અટકાવ્યા હતા। કંડલા તુણા પોર્ટ પર પરિવહન કરતા જે વાહનો છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોએ આ વિરોધ નોંધાવીને ચક્કાજામ કર્યો છે। અલ્પેશ ગોસ્વામી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। અલ્પેશ, જણાવશો શું વધુ વિગતો, શા કારણે આ ચક્કાજામ કરવામાં આવ્યો? તુણા ગામમાંથી ભારે વાહનો પસાર થાય છે, જેને લઈને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ આજે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। ડીપી વર્લ્ડ કન્સ્ટ્રક્શનની કામગીરીના પરિવહનનું જે વાહનો છે તે અહીંથી પસાર થાય છે, જેના કારણે અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે। આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, જેને લઈને આજે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો, જેના કારણે અનેક વાહનો અટવાયા હતા। ગામના લોકોની મુખ્ય માંગણી એ છે કે અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, સાથોસાથ ગતિ મર્યાદાનું પાલન કરાવવામાં આવે। સાથે લોકોએ વિરોધ કર્યો હતો, જો કે વિરોધ બાદ આખરે ખાતરી આપવામાં આવી છે કે રાબેતા મુજબ તમામ વાહનો છે તે અહીંથી પસાર થવા દેવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। ને સ્વાભાવિક છે કે જ્યારે લાંબો રસ્તો હોય ને તેમાં પણ જો હાઈવે અડતો હોય તો હાઈવે પર મોટી સંખ્યામાં જે વાહનો છે તે સડસડાટ ફૂલ સ્પીડે જતા હોય ને તેના જ કારણે અકસ્માતોની સંખ્યા પણ વધતી હોય। હવે આ ગામના લોકોની એ જ માંગ હતી કે જ્યારે અકસ્માતો આટલા બધા થઈ રહ્યા છે તો અહીંયા સ્પીડ બ્રેકર હોવું જોઈએ। મોટા વાહનો એ સમજવાની પણ જરૂર છે કે અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે તો અહીંયા ધીમે થોડું હંકારવું જોઈએ વાહનો, પરંતુ તે હંકારી નહોતા રહ્યા। તેના જ રોષે જે ગ્રામજનો છે તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો। સમાચારો તરફ